નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ ડેલી પોઈન્ટ પર। હું છું તમારો મિત્ર કેતન મકવાણા। આ વિડીયોમાં આપણે જાણીશું આજના દેશ વિદેશના ટોપ અને તાજા સમાચાર। વિડીયો અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયમની સૂચના। પ્રાથમિક શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી નહીં કરાવી શકાય। પીએસઆઈની લેખિત પરીક્ષા 19 એપ્રિલે લેવાઈ શકે છે। લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં લેવાય છે, જ્યારે એલઆરડીની લેખિત પરીક્ષા 14 જૂનના દિવસે લેવામાં આવી શકે છે। ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર। ભારતીય હવામાન વિભાગે બુધવારે જારી કરેલા બુલેટિનમાં જણાવ્યું કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે। વિધાનસભાનું વર્તમાન બજેટ સત્ર પૂર્ણ થતાની સાથે જ એટલે કે માર્ચ 2026ના અંતિમ દિવસોમાં ચૂંટણીની સત્તાવાર તારીખોનું એલાન કરવામાં આવશે। T20 મેચને લઈ અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું। મોટેરા સ્ટેડિયમ પાસે મુખ્ય માર્ગો કરાશે બંધ। કાલુપુર સ્વામિનારાયણ મંદિર સંત રામકૃષ્ણદાસજી સ્ત્રી સાથે રંગરેલિયા મનાવતા પકડાયાના આક્ષેપો। ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને આધુનિક તબેલા બનાવવા માટે 4 લાખ સુધીની લોન આપવાની જાહેરાત। ગાયોના નિભાવ માટે સહાયની રકમ હવે સીધી ગૌશાળાઓના સંચાલકોના ખાતામાં મોકલવામાં આવશે। ગુજરાત અને કચ્છમાં સેવાડા ખેતર સુધી નર્મદાનું પાણી પહોંચાડવા નવી પાઇપલાઇન માટે ટેન્ડર જારી। ગુજરાતમાં વર્ષ 2025-26 માટે 10,288 પોલીસ અધિકારીઓની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં હોવાનું વિધાનસભામાં જણાવ્યું। અકસ્માતો ઘટાડવા રાજ્યમાં 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ખાસ ટ્રાફિક અમલીકરણ ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું। એક મહિનામાં 2 પ્લેન ક્રેશ થયા બાદ ભારત સરકારે ચાર્ટર ઓપરેટરો માટે નવા સલામતી નિયમો લાવશે। સરકારી શાળામાં તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે નવી સ્કોલરશીપ વિતરણ શરૂ। આજે અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટક્કર જામશે। નવી ટીમોના સમાવેશ અને મેગોક્શનના નિયમો પર ટૂંક સમયમાં બેઠક યોજાશે। તમાકુના વેપાર સાથે સંકળાયેલા અનસ ગ્રુપ પર ઈડીની મોટી કાર્યવાહી, કરોડોની મિલકત જપ્ત। અમદાવાદ એરપોર્ટ પર મુસાફરના પેટમાંથી સોનાની 3 કેપ્સ્યુલ મળી આવી। સુરતની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ પર 5 કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો। રાજકોટ અને ભાવનગરમાં છેલ્લા 2 વર્ષમાં 96,221 ગુના નોંધાયા। ગોપાલ ઇટાલિયાએ સવાલ ઉઠાવ્યો। અમદાવાદમાં ગંદકી ફેલાવતા 82 એકમો પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશને 1 લાખનો દંડ વસૂલ્યો। ઝારખંડમાં થયેલા પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતરની જાહેરાત કરવામાં આવી। અરવલ્લીના આંબા ગામમાં લગ્ન પ્રસંગે ડીજે બાબતે થયેલી બબાલમાં પથ્થરમારો થયો। ઉત્તર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, ખેતી પાક પર હિમ પડવાની સંભાવના। મોઢેરા બાદ રાજ્યમાં વધુ 10 ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ બનાવવાના લક્ષ્યાંકો। દ્વારકામાં જગત મંદિર પર નવી ધજા ચડાવવા માટે ભક્તોની ભારે ભીડ। મા અંબાના ચરણોમાં સોનાનું દાન આપવાની પરંપરા અવિરત રહી, 50 લાખનું સોનું દાનમાં મળ્યું। ખેલ મહાકુંભ 2.0 માટે રજીસ્ટ્રેશન તારીખમાં વધારો કરવામાં આવ્યો। લાંચ લેતા ઝડપાયેલા નાયબ મામલતદારને કોર્ટે 5 વર્ષની કેદ સજા ફટકારી। IIT ગાંધીનગર દ્વારા સસ્તા સેન્સર બનાવવામાં આવ્યા છે જે પાણીમાં પ્રદૂષણ તરત ઓળખશે। જંગલી પ્રાણીઓથી પાક બચાવવા ભારતીય કિસાન સંઘે ગામ દીઠ 5 હથિયાર લાયસન્સ આપવા સરકારને રજૂઆત કરી। ગાંધીનગર વિધાનસભામાં અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ અને સૂત્રોચ્ચાર કરાયા। આજે 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે। માનેક બુર્જ ખાતે પરંપરાગત ધજા પૂજન કરાવવામાં આવ્યું। રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં 3,727 કરોડનું ડ્રગ્સ પકડ્યાની સત્તાવાર જાહેરાત વિધાનસભામાં કરી। પ્રાતિજના સવાલમાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મુખ્ય સૂત્રધાર રાકેશ પટેલની ધરપકડ। પંજાબના ફરાર કુખ્યાત આરોપીને ગુજરાત એટીએસે અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી દબોચી લીધો। રેવા ડાયમંડ જ્વેલર્સના IPOને આજે છેલ્લા દિવસ 83% વધુ સબસ્ક્રિપ્શન મળ્યું।
જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી દરરોજના તાજા સમાચાર સૌપ્રથમ જોઈ શકો. ફરી મળીશું આવા જ મહત્વના સમાચાર સાથે. જય હિન્દ, જય ભારત.